શ્રી જામદોધઈ તાલુકા શાળાના દરેક વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. આપણી શાળામાં આજે આપણે કૌન બનેગા ચેમ્પિયન એવો એક પ્રશ્ન મંચનો કાર્યક્રમ ગોઠવેલ છે. એ પ્રશ્ન મંચમાં ધોરણ 8 ના વિજ્ઞાન અને ટેકનોલોજી, ગુજરાતી અને માનસિક યોગ્યતા વિશેના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. ધોરણ 8 ના દરેક વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. હવે સૌપ્રથમ આપણે એક ચિઠ્ઠી ઉપાડશું. એમાં જે વિદ્યાર્થીનું નામ આવે એ વિદ્યાર્થી અહીં મારી સામે બેસશે અને એને 1 થી 10 પ્રશ્નો એક પછી એક પૂછવામાં આવશે. એ વિદ્યાર્થી પણ પોતાના કયો પ્રશ્ન પોતાના ભાગે આવે છે એ આ પેટીમાંથી ઉપાડશે અને એમાંથી જે A, B, C, D જે કાંઈ નીકળે એવો પ્રશ્ન 10 પ્રશ્નો એક પછી એક આપણે એને પૂછીશું. તો સૌપ્રથમ હું કિશોરભાઈને વિનંતી કરું કે તેઓ આમાંથી એક ચિઠ્ઠી ઉપાડે. ગરચર કાજલ દેવાનંદ. કાજલબેન, તમારું સ્વાગત છે. સૌ પ્રથમ આપણી સામે કાજલબેન આવેલ છે. હવે કાજલબેન પોતાના A, B, C, D માંથી જે પ્રશ્ન આવે એ આમાંથી લઈશે. જો ચાલો હવે કાજલબેન ને એક પછી એક આપણે 10 પ્રશ્નો પૂછીશું. તેમનો પ્રશ્ન એવા 10 પ્રશ્નો એમને મળેલ છે. આપણે એક પછી એક એમના પ્રશ્ન જોઈએ. હવે કાજલબેન, આ પ્રશ્ન પૂછતા પહેલા તમારી પાસે 3 લાઇફલાઇન પણ છે. જો તમને જરૂર પડે તો તમે પુસ્તકની મદદ આપો. બીજી લાઇફલાઇન છે 2 વિકલ્પો દૂર કરો, ખોટા વિકલ્પો દૂર કરો. આ બાજુ આમલે. અને ત્રીજો વિકલ્પ છે પહેલો વિકલ્પ, બીજો વિકલ્પ અને ત્રીજો વિકલ્પ. મને બીજો મોકો આપો. એટલે તમારે જે વિકલ્પની મદદની જરૂર હોય એ મદદ તમે માંગી શકો છો. 10 પ્રશ્નની અંદર તમે આ કોઈ પણ 3 માંથી એકની મદદ લઈ શકશો. એક પ્રશ્નમાં માત્ર એક જ મદદ તમને મળશે. હવે તમારો પ્રથમ પ્રશ્ન છે કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? 16,000, 20,000, 20, 8 કે 10? 8 પટરાણીઓ હતી. બરાબર છે. 8 ઉપર ક્લિક કરો. તમારો જવાબ સાચો છે. તમને 10 પોઈન્ટ મળે છે. ત્યાર પછીનો 20 પોઈન્ટનો તમારો બીજો પ્રશ્ન છે વડાવી બા આવી કાવ્યમાં સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? ભણવા માટે, ધંધાર્થે, પોતાના સંતાનોના શિક્ષણ માટે કે નોકરી માટે? ધંધાર્થે. બી જવાબ આવે છે. બી ઉપર ક્લિક કરો. બરાબર. જવાબ પણ સાચો છે. હવે આપણે તમારો 30 માર્ક્સનો ત્રીજો પ્રશ્ન જોઈએ.
તમારો પ્રશ્ન છે, ગાંડો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. બુદ્ધુ, ડાહ્યો, પાગલ કે અર્ધ પાગલ? ડાહ્યો. બરાબર છે. જવાબ ફેરવવાનો નથી ને? નહીં. બી ડાહ્યો. બરાબર. હાલો બી ઉપર ક્લિક કરો છો. તમારો જવાબ મળે છે. ત્યાર પછીનો તમારો 40 પોઈન્ટનો ચોથો પ્રશ્ન. તમારે જૂથમાંની જુદી આકૃતિને ઓળખવાની છે. આ 4 આકૃતિમાંથી કઈ આકૃતિ બીજા 3 કરતા અલગ છે? તમારી સામે 60 સેકન્ડ આવશે, એટલે 60 સેકન્ડ ની અંદર તમને લગભગ 1.5 થી 2 મિનિટનો સમય મળે છે. આમાં વધારે વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે એટલે તમને 2 મિનિટનો સમય મળશે. આ દરમિયાન તમે કોઈ પણ 3 લાઈફ લાઈન તમારી સામે છે એનો ઉપયોગ કરી શકો છો. 0 આવી જાય એ પહેલા તમારે જવાબ આપી દેવો પડશે. તમારે કોઈ પણ લાઈફ લાઈનનો તમે ઉપયોગ કરી શકશો. પુસ્તકની મદદ એમાં હાલશે નહીં. બીજો મોકો આપો એ વસ્તુ તમને. અને એક છે 2 ખોટા વિકલ્પો દૂર કરો. બરાબર. ડી આકૃતિ જૂથમાં જુદી પડે છે. બરાબર છે ને? ડી આકૃતિ ઉપર ક્લિક કરું છું. તમારો જવાબ હવે ત્યાર પછીનો 50 માર્ક્સનો તમારો પ્રશ્ન છે. સંયોજનનો પાયાનો એકમ કયો છે? અણુ, પરમાણુ, મેગ્નેટ કે મેગ્નેશિયમ? નિરાતે જવાબ આપો. કોઈ જાતની બિલકુલ ઉતાવળ કરતા નહીં. મદદની જરૂર હોય તો મદદ છે તમારી સામે. અણુ એ. બરાબર. બરાબર વિચારીને જવાબ આપ્યો છે ને? બરાબર છે. એ ઉપર ક્લિક કરું. બરાબર છે. ત્યાર પછીનો તમારો 60 ગુણનો પ્રશ્ન છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. તમારી સામે વાક્ય આવશે અને એ વાક્યને પૂરું કરવા માટે તમને 4 વિકલ્પો આપેલા હશે. 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ લાગુ પડશે એ તમારે પસંદ કરવાનું છે. હું નૃત્યનો અભ્યાસ કરતો હતો. એ જ્યારે મારા મિત્રે દરવાજો ખખડાવ્યો. બી જ્યારે મારા મિત્રે દરવાજા તરફ ખખડાવ્યું. સી જ્યારે મારા મિત્ર તરફ દરવાજો ખખડ્યો. અને ડી જ્યારે દરવાજો ખખડ્યો ત્યારે મારો મિત્ર દરવાજા તરફ હતો. કોઈ પણ મદદ પણ તમારી સામે 3 મદદ હજી સામે જ છે. એકેયનો તમે ઉપયોગ કર્યો નથી. એ બરાબર છે. એ ઉપર ક્લિક કરી દો. તમારો જવાબ સાચો. ત્યાર પછીનો તમારો 7મો પ્રશ્ન. પરમાણુ કેન્દ્રમાં કયા કણો આવેલા નથી? પ્રોટોન,
ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે ત્રણમાંથી એક પણ નહીં. એમાં છે જ બે. આમ બતાવો, બે ખોટા વિકલ્પો દૂર કરો એવી તમે મદદ માંગેલ છે. બરાબર. હવે હું બે ખોટા વિકલ્પો દૂર કરું છું. ઈ લાવો મને. બરાબર. ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન? નિરાતે વિચારે જવાબ આપો. 27 સેકન્ડ જ હજી છે. નિરાતે જવાબ આપો. ઇલેક્ટ્રોન તમારો જવાબ સાચો. ત્યાર પછીનો તમારો 80 માર્ક્સનો 8મો પ્રશ્ન. તમારો પ્રશ્ન છે, કયો વાયુ દહનશીલ છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? બીજા વિદ્યાર્થી મિત્રો પોતાની અવાજ ઓછો કરે. જવાબ કોઈ પછી બોલવામાં તમારે કોઈને જવાબ આપવાનો નથી. ઓક્સિજન. બરાબર વિચારીને જવાબ આપ્યો છે. ઓક્સિજન બરાબર છે ને? હે એવું પર ક્લિક કરો. હાલો ભાઈ, તમારા જવાબ એવું પર ક્લિક કરી દો છો. બરાબર છે ને? કયો વાયુ દહનશીલ છે? બરાબર જવાબ છે. તમારો જવાબ ખોટો છે. બરાબર. તો આ સાથે તમે હજી બીજો મોકો છે. જો એક જવાબ ખોટો પડે તમને બીજો મોકો મળે એમ છે. બરાબર. જો તમારે બીજો મોકો જોતો હોય તો તમને બીજો મોકો મળશે. જોથી બોલો, બીજો મોકો આપો ભાઈ. કાજલબેન ને બીજો મોકો જોઈએ છે. બરાબર. લાવો. હવે તમારો જવાબ 20 સેકન્ડ છે. પૂરો થાય એ પેલા, 0 આવી જાય એ પેલા મારે જવાબ ફટાફટ જોઈ. આ બાજુના તમારી સામે 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ તો તમે જવાબ ખોટો આપેલો છે. બરાબર. 9, 8 હાઇડ્રોજન. બરાબર છે. હાઇડ્રોજન ઉપર ક્લિક કરો. હવે આ તમારો છેલ્લો મોકો છે. જો તમારો જવાબ સાચો પડશે તો તમે 90 માર્ક્સ પર જઈ શકશો. તમારો જવાબ સાચો. હવે તમારો 90 માર્ક્સનો 9મો પ્રશ્ન. તમારો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ધાતુ તત્વ છે? કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ કે કેલ્શિયમ? બીજા વિદ્યાર્થીઓ તમારી પાસે એક પુસ્તકની મદદ આપો એવો વિકલ્પ હજી પણ લાઇફલાઇન તમારી બાકી છે. જો તમે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, અથવા જવાબ આપો તો તમે છેલ્લે 100 માર્ક્સ સુધી પહોંચશો. 100 ઉપર પહોંચે
અને 100 માર્ક્સના જવાબ બરાબર સાચો આવશે તો ચેમ્પિયન બનશો. બરાબર. 90 માર્ક્સનો છેલ્લો 9મો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું ધાતુ તત્વ છે? એમાં ધાયું લખેલું છે, ધાતુ તત્વ આવે. બરાબર. એ સાઈડ મિસ્ટેક થઈ ગઈ છે. કયું ધાતુ તત્વ છે? 32 સેકન્ડ, 31 સેકન્ડ. કેલ્શિયમ. બરાબર છે. કેલ્શિયમ ઉપર ક્લિક કરું છું. તમારો જવાબ 9 પ્રશ્ન તમારા પૂરા થાય છે. હવે તમારો 100 માર્ક્સનો છેલ્લો પ્રશ્ન. જો 100 માર્ક્સનો તમે પ્રશ્નનો જવાબ આપશો તો તમે ચેમ્પિયન બનશો. બરાબર. તમારો પ્રશ્ન છે, આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરો. તમને 2 આકૃતિ આપેલ છે. આ 1 અને 2, એ બેની વચ્ચે જેવો સંબંધ છે એવો આ આકૃતિ અને આ આકૃતિમાંથી પ્રશ્નાર્થવાળી આકૃતિમાં કયો જવાબ આવશે એ તમારે નક્કી કરવાનું છે. આમાં પણ તમે પુસ્તકની મદદ લઈ શકશો નહીં, કારણ કે આમાં પુસ્તકની મદદ લેવા જાય તો તમને સીધો એમાં જવાબ. હવે આ બચડા નિરાતે વિચારો અને પછી કયો જવાબ આવશે. જો પેલી એક આકૃતિની સાથે બીજી આકૃતિની સરખામણી કરવાની, કોઈ ચિહ્નો આડાઅવળા ફરતા હોય છે, આ તે તમારી રીતે વ્યવસ્થિત મનમાં નક્કી કરો. એની ઉપરથી તમને આ બાજુના 2 આપેલા છે, આની ઉપરથી આ 2 ઉપરથી તમારે આનું અને આનું સંબંધ શોધવાનો છે. પચીસ સેકન્ડ તમારી 24 સેકન્ડ પૂરી થયેલ છે. બગડા ઉપર બી ઉપર ક્લિક કરો. બરાબર. બરાબર છે. બી ઉપર ક્લિક કરો છો. તમારો જવાબ આ સાથે કાજલબેને 100 માર્ક્સ એટલે કે 10 પ્રશ્નના સાચા જવાબ આપેલ છે. પ્રથમ વખત આવ્યા અને પ્રથમ વખત જે ચેમ્પિયન બને છે. આપણે હવે જે વિદ્યાર્થી ચેમ્પિયન બને એને પ્રમાણપત્ર આપવાનો વિચાર છે. બરાબર. પ્રમાણપત્ર બની જાય પછી તમને પ્રમાણપત્ર આપણે એનાયત કરશું. તો કાજલબેનનો ચેમ્પિયન બન્યા બદલ આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને હવે તેઓ પોતાની મૂળ જગ્યાએ જાય.